તો હૃદય ભાવને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો એમની સાથે તમારો આ 12મો દિવસ। ચાલો મિત્રો, આપણે બી હજી આજે ટ્રેક્ટર લઈને સીધા જ તે ફેરો ભરવા માટે। તો આપણે તો મિત્રો નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને સીધા જ તે ફેરો ભરવા માટે। તો ચાલો આજે તો મિત્રો કાપનો ફેરો ભરવાનો છે। ઓ ભાઈ હાલો, તો આપણે આવી ગયા છે ચમાડી રોડે કાપનું ટ્રેક્ટર ભરવા માટે। તો કાપનું ટ્રેક્ટર ભરે છે એટલે આપણે ફેરો નાખવા જવાનું છે અમરેલી રોડે। તો ચાલો, તો આપણે ફેરો ભરીને મિત્રો નીકળી ગયા છે ખાલી કરવા માટે। તો ચાલો મિત્રો, ને તમે જોઈ શકો છો કે વિપુલભાઈ પણ આપણને સામા મળી ગયા છે। વિપુલભાઈ ફેરો ભરવા જાય છે ને આપણે ખાલી કરવા માટે। તો આપણે ખાલી કરીને પાછું વિપુલભાઈને હારો હાર ભરવા માટે તો આપણે ફેરો ખાલી કરીને નીકળી ગયા છે પાછો મિત્રો ફેરો ભરવા માટે। ને હાલો મિત્રો, વિપુલભાઈની હારો હાર આપણે પૂગી જવાનું છે। તો આપણે પણ ફેરો ભરવા માટે પૂગી ગયા છે, પણ વિપુલભાઈ થોડીક ઉતાવળ કરી ગયા એટલા માટે જો એનો ફેરો ભરાઈને નીકળી ગયા છે। પણ કાંઈ વાંધો નહીં, તોય આપણે એની એક ધારે થઈ જાય। હાલો, તો આપણે મિત્રો પૂગી ગયા છે ફેરો ખાલી કરવા માટે પાછા મિત્રો। તો હાલો મિત્રો, હાલ ખેર આપણે પણ થોડીક ઉતાવળ કરીને વિપુલભાઈની હારવાર આપણે ફેરો ભરવા માટે પૂગી જવાનું છે। તો ચાલો, તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે વિપુલભાઈની હાર મિત્રો ફેરો ખાલી કરીને પગી ગયા છે। અને હવે એનું ટ્રેક્ટરમાં થોડુંક ભરે એટલે આખો ફૂલ ફેરો એનો ભરાઈ જાય। તો એનો ફેરો ભરાય એટલે આપણે આપણું ટ્રેક્ટર માંડી દેવાનું છે। તો ચાલો મિત્રો, તો મિત્રો હવે આપણે જે આપણો જે આ છે સહેલો ફેરો છે ને તમે જોઈ શકો છો જીસીબી પણ હવે આગળ જાય છે અને વાહે વાહે આપણે મિત્રો ફેરો ભરીને નીકળી ગયા છે। તો અમારો જે આ 12મો દિવસ હતો હવે અહીંયા કરીશું પૂરો મિત્રો। તો અમારો 12મો દિવસ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જાજો।